નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 4 પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ. આજે આપણે નવું ચેપ્ટર શરૂઆત કરીએ, પ્રાણી સૃષ્ટિ. આગળ આપણે ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ જોયું. પ્રાણી સૃષ્ટિ જોઈએ તો કે પ્રસ્તાવના શું કહે છે. સૌપ્રથમ પૃથ્વી ઉપર મોટી સંખ્યામાં સજીવો જોવા મળે છે. તેમજ ભૂતકાળમાં પણ જોવા મળતા હતા. સજીવો આકાર, કદ, સ્વરૂપો, આદતો અને વર્તણૂક બાબતે વિવિધતા ધરાવે છે. તેમાંના કેટલાકને ઓળખી શકાયા જ્યારે કેટલાકને ઓળખવાના બાકી છે. વર્ગીકરણ એટલે સજીવોને તેની સામ્યતા અને ભિન્નતા ને આધારે જુદા જુદા કે એક જ વર્ગમાં મૂકવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. તો ચેપ્ટર 4ની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. પ્રસ્તાવના શું કહે છે? પ્રસ્તાવના તો કે પૃથ્વી ઉપર મોટી સંખ્યામાં સજીવો જોવા મળે છે, તેમજ ભૂતકાળમાં પણ જોવા મળતા હતા. આગળ આપણે વર્ગીકરણ જોઈ ગયા કે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ, બીજું તો કે જૈવિક વર્ગીકરણ, ત્રીજું વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું પ્રાણી સૃષ્ટિ. એટલે કે સજીવ વિશ્વમાં વિવિધતા આખું પહેલી યુનિટનું આ લાસ્ટ ચેપ્ટર એટલે કે ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ. કે અગાઉ આપણે જોઈ ગયા કે વર્ગીકરણમાં વર્ગક નામની સગવડ ભરેલી વ્યવસ્થા હતી. કે દાખલા તરીકે તમે કોઈ ફિલ્ડ સ્ટડીમાં ગયા હો તો ત્યાંથી તમને કોઈ પ્રાણી મળી આવ્યું તો તેને તમે કયા વર્ગમાં મેકશો, બરાબર? એટલે કે પૃથ્વી ઉપર મોટી સંખ્યામાં સજીવો જોવા મળે છે. જે મને તમને ખ્યાલ છે, આગળ મેં આંકડાકીય માહિતી આપી હતી કે વિશ્વમાં 17થી 18 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલી છે અને 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. એટલે કે ભૂતકાળમાં પણ જોવા મળ્યા હતા. સજીવો આકાર, કદ, સ્વરૂપો, આદતો અને વર્તણૂક બાબતે વિવિધતા ધરાવે. હવે દાખલા તરીકે પ્રાણીની આપણે વાત કરીએ. અહીંયા આપણે જો કે આખા ચેપ્ટરની અંદર પ્રાણી સૃષ્ટિની જ વાત કરવી તો કે દરેક પ્રાણી આકારમાં સેમ હોય એવું જરૂર નથી, બરાબર? દાખલા તરીકે ગાયનો આકાર, સિંહનો આકાર, બકરીનો આકાર, કોઈ જલીય પ્રાણી છે, બરાબર, કોઈ જંગલી પ્રાણી છે, એ દરેકમાં આકાર, કદ, સ્વરૂપ, આદતો, વર્તણૂક
એટલે કે તેનું વર્તન એ બાબતે વિવિધતા એકબીજાથી ધરાવે અને જુદા પડે. એટલે કે તેમાંના કેટલાકને ઓળખી શકાયા છે. અગાઉ આપણે જેમ કીધું એમ કે 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી, તેમાં ઘણી ખરી પ્રાણીઓની જાતિ પણ ઓળખાયેલી છે. અને જ્યારે કેટલાકને ઓળખવાના બાકી છે. જેને ઓળખવાના બાકી છે તેનું આપણે વર્ગીકરણ જે કરવાનું હોય તો તેના લક્ષણો, જે સાયન્ટિફિક લક્ષણોના આધારે યોગ્ય વર્ગમાં મૂકી શકીએ. બરાબર. દાખલા તરીકે વર્ગીકરણ એટલે સજીવોને તેની સામ્યતા એટલે કે સમાનતા અને ભિન્નતા એટલે કે જુદાપણાના આધારે જુદા જુદા એક જ વર્ગમાં મૂકવા, જુદા જુદા કે એક જ વર્ગમાં મૂકવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. ઓકે. હવે દાખલા તરીકે પ્રાણીઓની વાત કરું તો કે મેરુદંડી હોય, અમેરુદંડી હોય, તેમાંય સસ્તન, વિહંગ વર્ગના બરાબર વિવિધ તમારે સમુદાય અહીંયા આખા ચેપ્ટરની અંદર આવશે ઘણા બધા. કે દાખલા તરીકે સછિદ્ર સમુદાય, પૃથ્થકૃમિ, નુપુરક. તો કે આ બધું શું છે તો હું એની એક સ્લાઇડ સ્વરૂપે આપું છું. બરાબર. એ આપણી NCERTની પ્રસ્તાવના જ છે એક પ્રકારની, જે તમને આઈડિયા આપે શોર્ટમાં સારાંશ આખા ચેપ્ટરનો કે આવો આપણે વિસ્તૃતમાં સમુદાય ડિટેલમાં જોવાના છે. તો જોઈએ સૌપ્રથમ સ્લાઇડ. તો અહીંયા જે તમે ચાર્ટ જોઈ રહ્યા છો જેનું હેડિંગ તો કે ક્લાસિફિકેશન ઓફ એનિમલ કિંગડમ. એનિમલ કિંગડમ એટલે પ્રાણી સૃષ્ટિ. ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, એટલે કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. મુખ્યત્વે અહીંયા બે વર્ગની અંદર બે ભાગમાં મેં ડિવાઈડ કરેલું છે, મેરુદંડી અને અમેરુદંડીઓ. એમાં મેરુદંડી એટલે કે પૃષ્ઠવંશીઓ, જેની અંદર તમે જોઈ રહ્યા છો વિવિધ વર્ગનો સમાવેશ થાય, જેવા કે મત્સ્ય એટલે કે એક માછલીની રચના દર્શાવેલી છે. સસ્તન એટલે કે જીવનકાળ દરમિયાન બચ્ચાને જન્મ આપે, શરીર ઉપર રૂવાટી હોય, બાહ્ય કર્ણપલ્લવ ધરાવે, આવા સસ્તનના લક્ષણો હોય. જો કે વિસ્તૃતમાં જે તે સમુદાય જોઈશું ત્યારે ડિટેલમાં જોવાનું જ છે. દાખલા તરીકે સિંહનો ફોટોગ્રાફ્સ આપેલો છે. ત્યારબાદ સરીસૃપની અંદર અહીંયા જે કાચીડાનો ફોટોગ્રાફ્સ આપેલો છે. સાપ પણ આવી શકે, ઘણા બધા ઉદાહરણો હોય. ત્યારબાદ ઉભયજીવીની અંદર દેડકાનો સમાવેશ થાય, સાલામંડર પણ આવી શકે. ત્યારબાદ જે પક્ષી, ઓકે, એ પણ તમે જોઈ શકો. અને ત્યારબાદ બાજુમાં અમેરુદંડીઓમાં તો કે સછિદ્ર, નુપુરક, શૂળત્વચી, કોષ્ઠાંતરી, સંધિપાત, પૃથ્થકૃમિ અને મૃદુકાય. એમાં સછિદ્રની અંદર બ્લુ જે ફોટોગ્રાફ્સ આપેલો છે જે વાદળીઓ દર્શાવે છે. ત્યારબાદ નુપુરકની અંદર અળસિયાનો આપેલો છે. ત્યારબાદ શૂળત્વચીની અંદર તમને સ્ટાર જેવું કંઈક દેખાય છે, એ બરડ તારા એટલે કે સ્ટાર ફિશ. ત્યારબાદ જે કોષ્ઠાંતરીમાં જે જોવા મળે છે કંઈક તમને પુષ્પ જેવું, ફૂલ જેવું, એ સમુદ્ર ફૂલ છે. ત્યારબાદ સંધિપાદમાં કોઈ જે કીટક દર્શાવ્યા, સાંધાવાળા ઉપાંગો ધરાવતો હોય તેવું. ત્યારબાદ પૃથ્થકૃમિમાં તો પૃથ્થકૃમિમાં પટ્ટીકૃમિ અથવા યકૃતકૃમિ એના ઉદાહરણ. અને ત્યારબાદ લાસ્ટમાં મૃદુકાય, તો કે મૃદુકાયમાં સ્નેલ્સ આપેલી છે એટલે કે ગોકળગાય. ઓકે. જે ચાર્ટ તમે વ્યવસ્થિત નિરીક્ષણ કરો. બરાબર. આ ચાર્ટ તમારે લખવાનો નથી બોર્ડ વર્કની બુકમાં. આ ચાર્ટ ખાલી એક્સ્ટ્રા સમજણ માટે આપેલો છે. આખા ચેપ્ટરનો સારાંશ ટૂંકમાં જે આપણે વિસ્તૃતમાં 1 by 1 એક સમુદાય જોઈશું ત્યારે ડિટેલમાં શીખશું. ઓકે. તો સ્લાઇડ તમે વ્યવસ્થિત જોઈએ. હવે આપણે આગળની શરૂઆત કરીએ ચેપ્ટરની કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે. પ્રાણી વર્ગીકરણના આધારો. પ્રાણી વર્ગીકરણના આધારો કે આ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે એ શેના આધારે કરવામાં આવે. તો તેના આધારો હું અહીંયા કેટલાક લખું છું જે તમારે યાદ રાખવાના છે. તેના આકાર, કદ, સ્વરૂપ વગેરે ઉપરાંત તેના સ્તરીય આયોજન, સમમિતિ, ગર્ભીય સ્તરો, દેહકોષ્ઠ, ખંડન વગેરે પાયાના લક્ષણોમાં
પ્રાણીઓમાં સમાનતા કે અસમાનતા જોવા મળે છે. એટલે કે આ બધું લખ્યું તેના આધારે આ લક્ષણો ને ધ્યાનમાં લઈ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે. શું કીધું તો કે પ્રાણી વર્ગીકરણના આધારો તો કે તેના આકાર, કદ અને સ્વરૂપ વગેરે ઉપરાંત કે તેના સ્તરીય આયોજન, તેની સમમિતિ, ગર્ભીય સ્તરો, દેહકોષ્ઠ, ખંડન કે ખંડતા વગેરે તેના પાયાના લક્ષણોમાં પ્રાણીઓમાં સમાનતા કે અસમાનતા જોવા મળે. આ લક્ષણોને ધ્યાનમાં લઈ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જે ક્ષેત્ર અવલોકન વિસ્તારની મુલાકાત લીધી હોય ક્ષેત્ર અભ્યાસ દરમિયાન, તો કોઈ પ્રાણી તમને મળી આવ્યું તો તેના આકાર, કદ, સ્વરૂપ કે તેના સ્તરીય આયોજન, સમમિતિ, ગર્ભીય સ્તરો, દેહકોષ્ઠ કે ખંડનના આધારે તમે વર્ગીકરણ કરી શકો. જો તમને ખબર હોય કે તેની સમમિતિ અરીય છે, બરાબર, કે દ્વિપાર્શ્વ સમમિતિ છે, તો તે વર્ગમાં તમે કે તે વર્ગકની અંદર તમે તેને મૂકી શકો. આ બધા એક એક મુદ્દા તમારે ડિટેલમાં શીખવાના જ છે. આ સ્તરીય આયોજન, સમમિતિ, ગર્ભીય સ્તરો, દેહકોષ્ઠ, ખંડન. એટલે અહીંયા હું સમજાવતો નથી, એક એક મુદ્દો ડિટેલમાં આવે છે ત્યારે આપણે ડિટેલમાં જોઈએ. ઓકે, તો આવા બધા જે આપણે કીધું એમ કે પાયાના લક્ષણો ધ્યાનમાં લઈ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે. તો જોઈએ સૌપ્રથમ સ્તરીય આયોજન શરૂઆત કરીએ. આયોજનના સ્તરો. આયોજનના સ્તરોના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ. આયોજનના સ્તરો, તો આયોજનના સ્તરો અહીંયા 4 આપેલા છે. તો નંબર 1માં આવશે કોષ, બીજું આવશે પેશી, ત્રીજું આવશે અંગ અને અંગતંત્ર. આવું આપણે અગાઉ શીખી ગયા કે કોષો ભેગા થાય એટલે પેશીની રચના કરે, પેશી ભેગી થાય તો અંગો, અંગો ભેગા થાય તો અંગતંત્ર. આ 4 શબ્દો તમને યાદ જ છે. અહીંયા આપણે આયોજનમાં તો કે કોષ સ્તરીય આયોજન, બીજો આયોજનનો પ્રકાર છે પેશી સ્તરીય આયોજન, ત્રીજો પ્રકાર છે અંગ સ્તરીય આયોજન અને ચોથો પ્રકાર છે અંગતંત્ર સ્તરીય આયોજન. ઓકે, તો આ 4 પહેલાં હેડિંગ તમને નામ યાદ આવશે તો આના આધારે વર્ણન યાદ રહી જશે. ઓકે, આ નામ કેવી રીતના આવ્યા એ મેં તમને સમજાવ્યું. પણ આપણે અગાઉથી શીખતા આવીએ તે મુજબ કે પ્રાણી સૃષ્ટિ છે તે બહુકોષીય છે. અહીંયા તમને એવો સવાલ થાય કે સાહેબ અહીંયા કોષ સ્તરીય આયોજન લીધું એટલે કે જે કોષોના બનેલા હોય એ તો બરાબર જ છે, બરાબર. કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, પણ એક કોષીય નથી. એ ખાસ યાદ રાખવાનું છે. એક કોષીય સજીવોને આપણે પ્રોટિસ્ટાની અંદર સમાવેશિત કરેલા હતા. આ બધા જ બહુકોષી છે. આગળથી હું સમજાવતો જ આવું છું, બરાબર. કે દાખલા તરીકે ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ તે બધા જ બહુકોષીય છે, સિવાય કે તેમાં કોઈ અપવાદ આવતા હોય એ બાદ કરતા. તો અહીંયા કોષ સ્તરીય આયોજન આપણે ડિટેલમાં જોઈએ શું કહેવા માગે. તો કે કોષ સ્તરીય આયોજનમાં સૌપ્રથમ તેમાં કોનો સમાવેશ થાય તો તેની એક ડેફિનેશન આપું છું આ દરેકની, જેથી એ તમને સમજાઈ જાય. શરીર માત્ર કોષો ધરાવે, પેશી ધરાવતી નથી. શેમાં? જે કોષ સ્તરીય આયોજનમાં શરીર માત્ર કોષો ધરાવે, તેમાં પેશી ધરાવતી નથી.
એવી રીતના જે પેશી સ્તરીય આયોજનમાં સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે. અંગનું નિર્માણ થતું નથી. ઓકે, કે સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને શેની રચના કરે તો કે પેશીનું. અંગનું નિર્માણ થતું નથી કારણ કે જે પેશી સ્તરીય આયોજન છે. અંગ સ્તરીયમાં તો કે અંગનું નિર્માણ થાય, તેમાં અંગતંત્રનું નિર્માણ ન થાય. ઓકે, એ અહીંયા લખી નાખીએ. પેશીઓ ભેગી મળીને અંગોનું નિર્માણ કરે છે. અને લાસ્ટ અંગતંત્ર સ્તરીય આયોજનમાં ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અંગો ભેગા મળીને અંગતંત્રનું આયોજન કરે છે. ઓકે, મેં કીધું એમ કે કોષ સ્તરીય આયોજનમાં શરીર માત્ર કોષો ધરાવે, તેમાં પેશી ધરાવતા નથી. જે પેશી સ્તરીય આયોજનમાં તો કે સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરે. પણ અંગનું નિર્માણ જે પેશી સ્તરીય આયોજનમાં જોવા મળશે નહીં. એવી રીતના અંગ સ્તરીય આયોજનમાં પેશીઓ ભેગી મળી અંગોનું નિર્માણ કરે, તેમાં કાંઈ અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે નહીં. જ્યારે અંગતંત્ર સ્તરીય આયોજન છે એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અંગો ભેગા મળીને અંગતંત્રનું આયોજન કરે. તો કે જે કેટલાક એવા સજીવો છે કે જેમાં કોષ સ્તરીય આયોજન જોવા મળે. દાખલા તરીકે અહીંયા વિવિધ સમુદાયના ઉદાહરણ આવશે. દાખલા તરીકે આ દરેકના અહીંયા ઉદાહરણ હું અહીં લખું છું, જે તમારે યાદ રાખવાના છે. સમુદાય જે કયા સમુદાય ત્યાં હું લખી રહ્યો છું કે દાખલા તરીકે જે કોષ સ્તરીય આયોજન જોવા મળતું હોય સામાન્ય રીતે વાદળીઓમાં જોવા મળે. ઓકે, અને વાદળીઓ છે એ સછિદ્ર સમુદાયના સજીવો છે. સછિદ્ર સમુદાય. ત્યારબાદ જે પેશી સ્તરીય આયોજન જોવા મળતું હોય તેનું ઉદાહરણમાં દાખલા તરીકે કોષ્ઠાંતરી અને ટીનોફોરા સમુદાય. અને અંગ સ્તરીય આયોજન જોવા મળતું હોય એવા સમુદાયનું નામ જોઈએ. પૃથુકૃમિ સમુદાય. અને અંગતંત્ર આયોજન જોવા મળતું હોય એવો સમુદાયનું નામ છે સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, શૂળત્વચી, મૃદુગાય અને મેરુદંડી. આ જે સમુદાયના નામ લખ્યા છે તે તમારે વિસ્તૃતમાં શીખવાના છે, એટલે અત્યારે ખાલી તમારે યાદ જ રાખવાના છે. સમુદાય એ શું કહેવા માગે અંદર, બરાબર, એનું આયોજન કેવું હોય એ તો એ ડિટેલમાં 1 by 1 આપણે લઈશું ત્યારે એ તમને સમજાય છે, બરાબર. એટલે વાદળી તો કે દાખલા તરીકે સછિદ્ર સમુદાયમાં આપણે ડિટેલમાં જોવાનું છે. ત્યારબાદ જે કોષ્ઠાંત, આ એક સમુદાય આપણે જોવાના જ છે, આખા ચેપ્ટરમાં આવે જ છે. અત્યારે ખાલી તમારે સ્વીકારી લેવાનું છે. વાદળીઓ આના છે કોષ્ઠાંતરી અને ટીનોફોરા. અહીંયા તો કે પૃથ્થકૃમિ, અને અહીંયા સૂત્રકૃમિનું પૂરક, સંધિપાદ, શૂળત્વચી, મૃદુકાય અને મેરુદંડી. અહીંયા છેલ્લે દાખલા તરીકે અંગતંત્ર સ્તરીય આયોજનમાં શોર્ટકટમાં કેવું હોય તો કે સૂત્રકૃમિથી લઈને મેરુદંડી સુધીના તમામ આ બધા લાઇન ટુ લાઇન જ છે ક્રમશઃ, બરાબર, એનસીઈઆરટી બુક્સ મુજબ. હવે દાખલા તરીકે શરીર માત્ર જે કોષો ધરાવે મેં કીધું, એટલે કે અહીંયા જે કોષ સ્તરીય આયોજન
એક કોષીય નથી, એ મેં તમને ખાસ યાદ રાખ્યું. જો એક કોષીયની વાત કરવી હોય તો કે જે કોષ રસીય આયોજન આવે, એક્સ્ટ્રા માહિતી આપું. અહીંયા શું લખ્યું? કોષસ્તરીય આયોજન. કોષ રસીય નથી, અહીંયા કોષસ્તરીય આયોજન એટલે કે એક જ પ્રકારના કોષો શરીરમાં બધી ક્રિયા કરે. આપણામાં કેમ દાખલા તરીકે આપણે બહુકોષીય છીએ, બરાબર, પ્રાણીઓ, તો કે હૃદયના કોષો એ હૃદયનું કામ કરશે, એવી રીતના પાચનતંત્રના કોષો પાચનનું કામ કરશે, ઉત્સર્જનના કોષો ઉત્સર્જનનું કાર્ય કરશે. ઓકે, તો શરીરના વિવિધ કોષો જે તે અંગ સાથે સંકળાયેલા હોય તેને સંલગ્ન અનુરૂપ જે કાર્ય કરતા હોય. હવે દાખલા તરીકે જે કોષસ્તરીય આયોજનમાં એક જ કોષો ઓલ ઇન વન છે, એ બધું જ કામ કરે. ઉત્સર્જન એ જ કોષો કરે, શ્વસન પણ એ જ કોષો કરે, અને ખોરાકનું પાચન પણ એ જ કોષો કરતા હોય. એવા કોષો એટલે કોષસ્તરીય આયોજન. કે શરીરમાં માત્ર કોષો જ હોય, એમાં પેશીઓ હોતી જ નથી, અને કોષો શિથિલ ગોઠવણી હોય. ઓકે, એટલે બંધ બેસતા હાવ ન હોય, આમ છૂટા છવાઈ રચના હોય. એટલા માટે તેવા આયોજનને કોષસ્તરીય આયોજન કહેવાય. અહીંયા જે કોષો ભેગા થયા હોય અને જે પેશીનું રચના છે, પણ અંગ કે અંગતંત્ર આગળ કાંઈ છે નહીં, ઓનલી પેશીઓ જ હોય. એવા પણ કેટલાક સમુદાય છે, મેં કીધું એમ કોષ્ટાંતરી અને ટીનોફોરા. હવે કેટલાક થોડાક એનાથી પણ ડેવલપ થયા હોય કે એમાં કોષોય છે, પેશી છે, અને અંગોય છે, તો કે જે પૃથ્થકૃમિ સમુદાય, પણ એમાં અંગતંત્ર ન હોય. હવે દાખલા તરીકે આ બધું જ હોય, કોષોનું આયોજન થઈને પેશી, અંગો, અંગતંત્ર એ બધું જ જો ડેવલપ વ્યવસ્થિત હોય, એટલે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, દાખલા તરીકે સૂત્રકૃમિથી લઈ અને મેરુદંડી સમુદાયના બધા જ સભ્યો. એટલી વસ્તુ ક્લિયર. હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ તો કે પાચનતંત્રના આધારે વર્ગીકરણ. પાચનતંત્રના આધારે વર્ગીકરણ. પાચનતંત્રના આધારે વર્ગીકરણ કરીએ તો કે પાચનતંત્ર બે પ્રકારનું હોઈ શકે. કયા બે પ્રકારનું? અપૂર્ણ પાચનતંત્ર, અપૂર્ણ પાચનતંત્ર, અને બીજું છે સંપૂર્ણ પાચનતંત્ર. સંપૂર્ણ પાચનતંત્ર. આ અપૂર્ણ પાચનતંત્ર અને સંપૂર્ણ પાચનતંત્રના અર્થ શું એ હું અહીં આપી જ દઉં તમને, જેથી સમજાય સરળતાથી. એટલે કે અપૂર્ણ પાચનતંત્ર એટલે કે પાચનતંત્ર એ માત્ર એક જ છેડે ખુલ્લો હોય. તો તેવા પ્રકારના પ્રાણીઓને બંધ નલિકામય માર્ગ કે અપૂર્ણ પાચનતંત્ર કહે છે. ઓકે, ત્યારબાદ સંપૂર્ણ પાચનતંત્રનો અર્થ શું થાય તે પણ જોઈ લઈએ સાથે. પાચન માર્ગ મુખ અને મળદ્વાર એમ બંને છેડે ખુલ્લો હોય છે. ઓકે, દાખલા તરીકે કોષ્ઠાંતરીથી પૃથ્થકૃમિ સમુદાયના બધા છે. પૃથ્થકૃમિ અને સંપૂર્ણ પાચનતંત્ર ધરાવતા હોય, દાખલા તરીકે સૂત્રકૃમિથી મેરુદંડી સમુદાયના દરેક સભ્યો. જોઈએ શું કહેવા માગે. સંપૂર્ણ પાચનતંત્ર કે પાચનતંત્ર એ માત્ર એક જ છેડે ખુલ્લો હોય તો તેવા પ્રકારના પ્રાણીઓને બંધ નલિકામય માર્ગ અથવા અપૂર્ણ પાચનતંત્ર કહેવાય. દાખલા તરીકે આ કોઈ પ્રાણી છે કે એમાં મુખ કે મળદ્વાર એ જે ગણો એ બધું એક જ છે, ઓલ ઇન વન રચના. આવું. ઓકે, આ મુખ કયો તો એક છે, મળદ્વાર કયો એક છે, એક જ છેડે ખુલ્લો છે.
જ્યારે સંપૂર્ણ પાચન તંત્ર તો કે એ બે છેડા ધરાવે, ઓકે, મુખ અને મળદ્વાર. એટલે કે પાચન માર્ગ મુખ અને મળદ્વાર એમ બંને છેડે ખુલ્લો હોય. દાખલા તરીકે મનુષ્ય તો કે સંપૂર્ણ પાચન માર્ગ, જે આપણને ખ્યાલ છે કે પાચન તંત્રની શરૂઆત તો કે મુખ ગૃહા, બરાબર, અનુક્રમે અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, એ રીતના. ઓકે, ત્યારબાદ હું અહીંયા બોર્ડ સાફ કરી અને નેક્સ્ટ લખી રહ્યો છું. ઓકે, નેક્સ્ટ મુદ્દો લખીએ, પરિવહન તંત્ર. પરિવહન તંત્રના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ. તો કે પરિવહન તંત્ર બે પ્રકારના છે. કયા? એક અને બે. એમાં પ્રથમ નામ ખુલ્લું પરિવહન તંત્ર, અને બીજું છે બંધ પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર. આ બંનેની રચના આપેલી તો નથી અહીંયા આપણી એનસીઆરટીમાં, પણ એના આધારે વર્ણન તમને આવડી જશે, એટલા માટે હું એક્સ્ટ્રા દોરું છું, જે તમારે પણ દોરવાની છે. જોઈએ એની રચના. તો અહીંયા આપણે રચનાનું નામકરણ આપી દઈએ. આ જે જોઈ રહ્યા છો તમે એ હૃદય કહેવાય. શું કહેવાય? હૃદય. આ પણ હૃદય. ત્યારબાદ આ છે એ રુધિરવાહિની. આ બંને રુધિરવાહિની. આ જે ખાલી ભાગ છે જેને રુધિર ગૃહા કે કોટર તરીકે ઓળખવામાં આવે. અહીંયા રુધિર ગૃહા કે કોટર નથી. આ જે તમે જોઈ રહ્યા છો જે રુધિર કેશિકા છે, રુધિર કેશિકા. અહીંયા રુધિરવાહિની, દાખલા તરીકે આ બે રુધિરવાહિની. આપણે અહીંયા અલગ અલગ નામ આપીએ. આ દાખલા તરીકે ધમની કહી દઈએ, આ શિરા. આ બંને છે તો રુધિરવાહિની જ તે. ઓકે, હવે મને તમને ખ્યાલ છે કે ધમની છે એ શુદ્ધ રુધિર હૃદયમાંથી વિવિધ અંગોમાં લઈ જાય, જ્યારે વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર શિરા દ્વારા હૃદયમાં દાખલ થાય. આવું ધોરણ 10માં આવી ગયું. તો અહીંયા વાલ્વો પણ આવેલા હોય. અહીંયા દાખલા તરીકે આ રીતના વાલ્વો. અહીંયા આમ તો આ રીતના દર્શાવીએ. અહીંયા આ રીતના. આ શું દર્શાવ્યું? વાલ્વ. વાલ્વનું કાર્ય તો કે રુધિર, દાખલા તરીકે હૃદયનું જ્યારે ટૂંકમાં જે પમ્પિંગ થાય તો આ રુધિર છે એ આ રીતના સર્ક્યુલેશન થાય, રુધિર ગૃહમાં આવશે અને રુધિર ગૃહમાં બધું ભેગું થાય ને ફરી પાછું રુધિર ગૃહ આખું ભરાય તો ત્યારબાદ પછી રુધિરવાહિની દ્વારા હૃદયમાં આ રીતના આખું ચક્ર ચાલ્યા કરશે. રુધિરનું પરિવહન. જ્યારે બંધ પરિવહનમાં તો કે આ રુધિર છે એ વાલ્વ દ્વારા આગળ વધે. વાલ્વનું કાર્ય તો કે રુધિર જે પાછું હૃદયમાં ન આવે, બરાબર, એક તરફી જ આગળ વહન થાય રુધિર કેશિકામાં અને ત્યારબાદ ફરી પાછું શિરા મારફતે હૃદયમાં દાખલ થાય. એ રીતના બ્લડનું સર્ક્યુલેશન ચાલ્યા કરશે. જોઈએ આ જે ખુલ્લું જે પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્રના અર્થ, મિનિંગ શું કહેવા માગે, વ્યવસ્થિત જોઈએ, જે યાદ રાખવામાં સરળ પડશે. જોઈએ એનું વર્ણન. તો જોઈએ વર્ણન. રુધિર કેશિકાની ગેરહાજરી, એટલે કે ખુલ્લું પરિવહન તંત્રમાં રુધિર કેશિકાની ગેરહાજરી, જે અહીંયા તમે આકૃતિ ઉપરથી યાદ રાખી શકો. જો અહીંયા રુધિર કેશિકા દર્શાવ્યું હતું કે ના, રુધિર કેશિકાની ગેરહાજરીના કારણે રુધિર તો કે પેશીય અવકાશમાં, એટલે કે આ જે પેશીય અવકાશ એટલે કે રુધિર ગૃહ, બીજું કંઈ નહીં કે શરીર ગૃહ કહ્યું, કે તેમાં ભરેલું હોય. એટલે કે આપણી એનસીઆરટી બુક્સની અંદર એવું લખ્યું કે તેમાં જે તરબોળ હોય એમાં ભરેલું હોય એમ.
ઓકે, જ્યારે અહીંયા બંધ પરિવહન તંત્રમાં રુધિર હૃદય અને ભિન્ન વ્યાસ ધરાવતી રુધિર વાહિનીઓ, ભિન્ન એટલે કે જુદા જુદા વ્યાસ ધરાવતી રુધિર વાહિનીઓ જેવી કે ધમની, શિરા કે રુધિર કેશિકા, બરાબર. આ દાખલા તરીકે ધમની મોટી હોય એનાથી નાની, અને રુધિર કેશિકા જે કેશિકા, કેશ એટલે વાળ જેવી પણ સૂક્ષ્મ હોય રુધિર કેશિકા. ઓકે, એટલે કે ધમની, શિરા અને રુધિર કેશિકામાં વહન પામે. અહીંયા આ બંધ પરિવહન તંત્રમાં રુધિર ગૃહ કે કોટર ગેરહાજર હોય એ પણ તમને આકૃતિ ઉપરથી આ વર્ણન યાદ આવે. ખાસ તમારે ઉદાહરણ યાદ રાખવાના છે. ખાસ ઉદાહરણ આમ તો વારંવાર અવારનવાર આમ તો પૂછાઈ જતા હોય છે. ઓકે, તો ઉદાહરણમાં જે ખુલ્લું પરિવહનમાં ક્યાં લાગુ પડશે, કયા સમુદાયના? તો સંધિપાદ, બીજું મૃદુકાય. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે મૃદુકાયમાં શીર્ષપાદી સિવાયના એ બધા આવશે. ઓકે, શૂળત્વચી અને સામી મેરુદંડી. અને બંધ પરિવહન તંત્રના ઉદાહરણ, દાખલા તરીકે સમુદાયના ઉદાહરણ, અહીંયા પણ મૃદુકાય આવશે. મૃદુકાય પણ અહીંયા કેવા? શીર્ષપાદી હોય એવા. આ બધું શું કહેવાય એ આગળ આપણે સમુદાય જોઈશું ત્યારે એ સમજાય છે. ઓકે, બીજું ઉદાહરણ છે એ યાદ રાખજો. પૃષ્ઠવંશી વગેરેમાં બંધ પરિવહન તંત્ર જોવા મળે. દાખલા તરીકે મનુષ્ય, એમાં પણ બંધ પરિવહન તંત્ર જોવા મળે. આપણે બધા પૃષ્ઠવંશી છીએ. હવે અહીંયા ડિટેલમાં આવું પણ બોર્ડની અંદર પૂછાઈ જાય કે દાખલા તરીકે સંધિપાદની અંદર સાંધાવાળા ઉપાંગો ધરાવતા બધા પ્રાણીઓ આવે, બરાબર. તો તેના વિસ્તૃતમાં ઉદાહરણ આવતા હોય. આપણે જે તે સમુદાય જોઈશું. તો દાખલા તરીકે એવું તમને પૂછે કે વંદો નીચેનામાંથી કયું જે પરિવહન તંત્ર દર્શાવે, ખુલ્લું કે બંધ, એ બી બંને કે એક પણ નહીં, તો એનો જવાબ આવશે ખુલ્લું પરિવહન તંત્ર. ઓકે, મૃદુકાયના જે ઉદાહરણ આવશે શૂળત્વચીના, એમ જેમ જેમ આપણે સમુદાય એક પછી એક જોઈશું એ પ્રમાણે તમને સમજાશે. તો આજના વિડીયોમાં એટલે સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. ઓકે.